નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 10 નું 2024ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક સરસ મજાનું નવા રૂપ રંગ ડિઝાઇન સાથે તમારા માટે આવ્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો 2025ની વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નપત્રના આદર્શ સોલ્યુશન સાથે તમારા માટે આવ્યું છે. એટલે તમારે કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અને એની સાથે સાથે તમને પાંચ અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો પણ તમને પ્રાપ્ત થવાના છે. તો પછી વિદ્યાર્થી મિત્રો હવે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર રહી નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે જે તમારો અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જે રાખ્યો છે એ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, 2024ની બોર્ડની પરીક્ષા માટે ખાસ મહત્વનું કહી શકીએ એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષની ધોરણ 10ની એ સરસ મજાની એ તમારા માટે આવી ગઈ છે. અને એની સાથે એ તમારા માટે એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન લઈને આવ્યું છે. અને એ એપ્લિકેશનની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટે ઈચ્છો છો તો એ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2024ના વર્ષની ધોરણ 10ની એ ગાલા અસાઇનમેન્ટ બુકની કિંમત છે માત્ર ને માત્ર 240 રૂપિયા નક્કી કરવામાં આવે છે. તો તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર 240 રૂપિયા તમે ચૂકવીને આ ગાલા અસાઇનમેન્ટ બુક ખરીદી કરી લેજો. કારણ કે સોલ્યુશન તો અમે તમને આપવાના જ છે, એટલે તમારે ક્યાંય કોઈ સમય તમારો બગાડવાનો નથી. માત્ર ને માત્ર તમારે અહીંયાથી સીધું સોલ્યુશન મેળવીને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો અને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલા પૂરતું સીમિત ન રહેતા આ તમે જો ગાલા અસાઇનમેન્ટ બુકનું મુખપૃષ્ઠ છે. એ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ રહેલ એક QR કોડ તમને જોવા મળશે. આ QR કોડને તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમે સ્કેન કરો. સ્કેન કરશો એટલે તમને અહીં આગળ રહેલ જે એક્સેસ કોડ છે એ તમને એન્ટર કરવાનું કહેવામાં આવશે. એટલે તમે આ અહીં આગળ રહેલ એક્સેસ કોડ તમે એન્ટર કરો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે, બરાબર, એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સરળતાથી તમે એનો ઉપયોગ કરી શકો છો. પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ નવનીત પબ્લિકેશનની જે વેબસાઇટ છે એના માધ્યમથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અરે આટલું જ પૂરતું નથી, હજુ પણ બે મહત્વની બાબતો તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો. અને તેમાં પહેલી મહત્વની બાબત જોઈએ તો ધોરણ 10 માટે સૌ પ્રથમવાર પ્રકાશિત થવા જઈ રહ્યું છે ગાલા અસાઇનમેન્ટ બુકના માસ્ટર સોલ્યુશન. ઓકે, જે માસ્ટર સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો એ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10ના વર્ષમાં ધોરણ 10 માટે ખૂબ જ મહત્વનું છે. 2024ના વર્ષમાં સમાવિષ્ટ તમામ પ્રેક્ટિસ પેપરના આદર્શ સોલ્યુશનો તમને પ્રાપ્ત થઈ જશે. દરેક બુક સેલરને ત્યાંથી તમે આ આદર્શ જે સોલ્યુશન છે, બરાબર, એ તમે મેળવી શકો છો. એટલે કે માસ્ટર સોલ્યુશન તમે મેળવી શકો છો, અથવા તો તમે સ્ક્રીન ઉપર જોઈ આપેલી જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે એ મેળવી શકો છો, અથવા તો ત્યાંથી પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આટલા પૂરતું સીમિત ન રહેતા હજુ પણ તમારા માટે 2024ની બોર્ડની પરીક્ષા માટે જેટલું ગાલા અસાઇનમેન્ટ બુક મહત્વનું છે એટલું જ તમારા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ તમારા માટે મહત્વનું રહેલું જોવા મળે છે. ઓકે, તો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના તમામ વિષયના સેટ તમારા માટે આવી ચૂક્યા છે અને એની કિંમતો પણ નક્કી થયેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આગળ વિષય અને એની કિંમતો જોઈ શકો છો. અને આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે, બરાબર, એના તમામ બુક સેલરને ત્યાંથી અથવા તો દરેક બુક સેલરને ત્યાંથી તમે એ
મેળવી શકો છો, બરાબર. એટલે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ચલો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ. ચલો વિભાગ ડી એટલે કે અહીંયા આગળ લેખન વિભાગ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આપણે જોઈએ 53 નંબરની સૂચના. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. તમને કુલ એના 4 ગુણ મળવા પાત્ર થશે. કેટલા ગુણ? 4 ગુણ તમને એના મળવા પાત્ર થશે. એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચલો હવે આપણે અહીંયા આગળ જે અર્થ વિસ્તાર છે એ આપણે જોઈએ. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને 2 અર્થ વિસ્તાર આપેલા હશે. બેમાંથી તમે સરળતાથી જે અર્થ વિસ્તાર લખી શકો ને, બરાબર, તમે સરળતાથી જે અર્થ વિસ્તાર લખી શકો એ અર્થ વિસ્તારનો જવાબ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તો જોઈએ પહેલો અર્થ વિસ્તાર કે દેવડીએ દંડાઈ છે ચોર મુઠ્ઠી જારના ને લાખ આમ ખાંડી એ લૂંટનારા મહેફિલે મંડાય છે. બરાબર, આ જે અર્થ વિસ્તાર છે એનો આપણે જવાબ લખવાનો, બરાબર, પેરેગ્રાફ પાડીને લખવાનું કે આ પંક્તિઓમાં કવિએ આપણી સામાજિક વિષમતા અને ન્યાયની જે પોકળતાનો એ માર્મિક જે ચિત્ર છે એ માર્મિક ચિત્રણ અહીંયા આગળ રજૂ કર્યું છે. આજના યુગમાં સામાન્ય રીતે ગરીબો અને નિર્બળ માણસો જ એ કાયદાની પકડમાં હંમેશા માટે આવતા જોવા મળે છે. તમે સમાજની અંદર જુઓ, જો ગરીબ માણસ જો કોઈ નાનકડી ભૂલ કરશે ને તો તરત જ એને ભૂલ કરશે તો તરત જ એના ઉપરી અધિકારીઓ, બરાબર, એ વ્યક્તિને ધરપકડ કરતા આપણને જોવા મળે છે. પરંતુ ધનવાન વ્યક્તિ અને શક્તિશાળી માણસો જો કાયદા કાનૂનથી એ ઉપર જ હોય છે. શું કહ્યું છે કે ભાઈ ગરીબો અને નિર્બળ માણસો જ કાયદાની પકડમાં ફસાય છે. ધનવાન અને શક્તિશાળી માણસો એ જાણે કાયદા કાનૂનથી ઉપર જ રહે છે. ધનવાનો પોતાના પૈસા અને શક્તિના જોડે અનેક ખોટા કામો કરે છે, છતાંય તેમનો વાર પણ વાંકો થતો નથી. મોટા જે સાહુકારો છે એ ગરીબ અને અસહાય ખેડૂતોનું એ શોષણ કરવામાં કશું જ બાકી પણ રાખતા નથી. તમે અત્યારે હાલના સમયના વર્તમાન સમયના એક્ઝામ્પલ તમે જુઓ કે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સિટીઓની અંદર જે નબીરાઓ છે એ વ્યસન કરીને એક ગાડી હંકાળે છે, અકસ્માત સર્જે છે અને એ જામીન ઉપર મુક્ત થઈ જતા પણ જોવા મળે છે. બરાબર, તો એ વાતો પણ અહીં આગળ આપણે બંધબેસતી જોવા મળે છે. ખેડૂતો એ કાળી મજૂરી કરીને એ પકવેલું ધાન્ય એ જમીનદારો એ ઉપાડી જાય છે. ગરીબ લોકોથી એ જાણતા અજાણતા કશી ભૂલ થઈ જાય તો તેમને આકરામાં આકરી સજા કરવામાં આવે છે. પરંતુ ધનવાનો જો કોઈ ભૂલ કરે કે કોઈ ગુનો કરે તો તેને છારવામાં આવે છે અને તેઓ એ આબાદ રીતે છૂટી જાય છે, મુક્ત થઈ જાય છે. શ્રીમંતો અને સાહુકારોના ગુનાઓની કોઈ પણ સજા નથી. માત્ર ને માત્ર એ ગરીબને જ આનો ભોગ બનવું પડે છે. આમ અહીં સાહુકાર અને ગરીબ પ્રજા માટે ન્યાયનો એ વિરોધાભાસ કવિએ ઉપરોક્ત પંક્તિ દ્વારા એ આપણી સામે રજૂ કર્યો છે. આ રીતે આપણે સરસ મજાનો અહીંયા આગળ આ જવાબ તૈયાર કરી શકીએ છીએ. હવે આ પંક્તિ તમે જવાબ લખી શકતા નથી તો એના અઠવામાં તમને અહીંયા આગળ બીજો એક પંક્તિ પૂછવામાં આવશે, બરાબર, એનો જવાબ તમારે લખવાનો રહેશે. તો જોઈએ પંક્તિ, આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહડા, વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. ઓકે, તો આપણે જવાબ લખવાનો કે આ પંક્તિઓમાં કવિ કોઈ પણ કાર્ય તાત્કાલિક અથવા સમયસર કરી લેવાની સલાહ આપણને આપે છે. શું કહે છે? આ પંક્તિઓમાં કવિ કોઈ પણ કાર્ય છે એને તાત્કાલિક જેવું આપણા મનમાં વિચાર આવશે તરત જ આપણે એ પ્રકારના કાર્ય આપણે કરી લેવા જોઈએ, બરાબર, અથવા તો સમયસર એને કરી લેવાની સલાહ કવિ આપણને આપે છે. કોઈ પણ સત્કાર્ય કરવામાં લાંબો સમય એ વિચાર કર્યા કરવો એ ખોટું છે. જો આપણે સત્કાર્ય કરતા હોય, બરાબર, અને એ લાંબા સમય સુધી આપણે તેનો વિચાર કરવો જોઈએ નહીં. જો આપણે સત્કાર્ય કરીએ છીએ તો એના માટે લાંબા સમયનો વિચાર કરવો જોઈએ નહીં, કારણ કે લાંબો વિચાર કરશો એ ખોટું છે, બરાબર. એટલે વિચાર કરતા દિવસો ગાળવાથી કોઈક વાર અનેક વિઘ્નો આડા આવતા હોય છે અને પછી તે કાર્ય કદી થઈ શકતું નથી. એટલા માટે જ આપણને જો સત્કાર્ય કરવાનો આપણને કોઈ વિચાર આવે તો તરત જ એ આપણે કાર્ય કરવું જોઈએ. તેથી કોઈ પણ કાર્યનો અમલ તાત્કાલિક કરવો જોઈએ. કબીરે પોતાની પ્રસિદ્ધ સાખીઓમાં પણ આ જ સલાહ આપણને આપી છે. કલ કરે શો આજ કર, આજ કરે શો અબ. સરસ મજાના કવિ કબીરે આપણને આ વાત રજૂ કરેલી છે. કવિ દલપતરામ પણ એ જ કહે છે, આજ ભાઈ અત્યારે, આજ ભાઈ અત્યારે. ગુજરાતીમાં પણ કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન આવે. સારું કાર્ય હાથમાં લઈએ તેમાં અનેક જાતની મુશ્કેલીઓ આવે છે,
પરંતુ એ મુશ્કેલીઓનો નિકાલ તાત્કાલિક ધોરણે આપણે કરવો જોઈએ. સંસ્કૃતમાં એક સૂત્ર છે, શુભસ્ય શીઘ્રમ, એટલે કે સારું કામ તાત્કાલિક કરી નાખવું, અર્થાત ધર્મના કામમાં ઢીલસી. જો આપણે ધર્મનું કામ કરતા હોઈએ તો એમાં ક્યારેય પણ એ ઢીલાશ મૂકવી જોઈએ નહીં. એ કાર્યને ફટાફટ આપણે ઉતાવળથી ઝડપથી કરી લેવું જોઈએ. કાલની કોને ખબર છે, જે સારું કામ કરવું હોય તે આજે અને અત્યારે જ કરી લેવું જોઈએ. કોઈ કાર્યને મુલતવી રાખવાના પરિણામો ઘણીવાર એ માથા પણ આવે છે. ડિલે ઇઝ ડેન્જરસ. એટલા માટે આપણે અહીંયા આગળ સરસ મજાનું એક અંગ્રેજીમાં સેન્ટેન્સ મૂક્યું છે કે ભાઈ ડિલે ઇઝ ડેન્જરસ. જેટલું આપણે લેટ કરીશું એટલો આપણને એનો ખતરો આપણને એ આપણા માટે વધતો જાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા અર્થ વિસ્તાર પણ સરસ રીતે લખી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આઈએમપી બેચ લઈને આવી ચૂક્યું છે. અને આ આઈએમપી બેચની અંદર મુખ્ય 4 વિષયોને આવરી લેવામાં આવ્યા છે, જેની અંદર ગણિત વિષય, વિજ્ઞાન વિષય, સામાજિક વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષય. બરાબર, ગણિત વિષય, વિજ્ઞાન વિષય, સામાજિક વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષય, આ જે 4 મુખ્ય વિષયો છે એને આવરી લેવામાં આવ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી બેચ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે બોર્ડની એક્ઝામ માટે પોતાનો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને, એમના માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિત થાય છે. કારણ કે આ આઈએમપી બેચની અંદર તમે વિચારશો નહીં એવી તમને એની વિશિષ્ટતા તમને રહેલી જોવા મળશે. ઓકે, તો આપણે જોઈએ સૌથી પહેલી આઈએમપી બેચની વિશિષ્ટતા. તો સૌથી પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો, બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામને બહુ જ થોડા દિવસો બાકી છે ને, ત્યારે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મહત્વના જે પ્રશ્નો છે એના ઉપર તમારા ઉપર ધ્યાન આપવામાં આવશે. બરાબર, સૌથી મહત્વની વસ્તુ છે. ચલો ત્યાર પછી જોઈએ લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર આપવામાં આવશે. એટલે કે તમારા માટે જે લાઈવ સેશનનું આયોજન કરવામાં આવશે ને, એ લાઈવ સેશનની અંદર સમજો કે તમે અનિવાર્ય સંજોગ અનુસાર કોઈ લાઈવ સેશનમાં હાજર રહી શક્યા નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા દ્વારા અમને જાણ કરવામાં આવશે એટલે અમે તમને એનો રેકોર્ડેડ લેક્ચર તમને આપીશું. એટલે તમારો એ જે લાઈવ લેક્ચર જે મિસ થયો છે એ તમારો અભ્યાસ એનો બગડશે નહીં, અભ્યાસમાં તમારા તૂટ પડશે નહીં. તમે તમારી સમયની અનુકૂળતાએ એ લેક્ચરનો રેકોર્ડેડ લેક્ચર છે એ તમે જોઈને તમે તમારી તૈયારીને આગળ વધારી શકો છો. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે કે જેથી કરીને તમને ઓછા સમયની અંદર બિલકુલ સરળતાથી તમે યાદ રાખી શકો. પીડીએફ ફાઇલ જે છે એ પીડીએફ ફાઇલની તમને એકદમ સુપર ક્વોલિટી તમને આપવામાં આવશે. એ પીડીએફ ફાઇલની જે ક્વોલિટી છે એકદમ સુપર હશે, કારણ કે જેથી કરીને તમે પ્રિન્ટ કરવા માટે જશો તો ત્યાં તમને કોઈ તકલીફ નહીં પડશે. જો તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી, લેપટોપની મદદથી અથવા કોમ્પ્યુટરની મદદથી જો તમે તૈયારી કરવાનો પ્રયત્ન કરતા તો પણ તમને ક્યાંય કોઈ તકલીફ પડવાની નથી. એની સાથે વિદ્યાર્થી મિત્રો, તમારા ડાઉટ જે હશે એ તમારા ડાઉટનું સોલ્યુશન લાવવામાં આવશે અને તમને બેકઅપ પ્લાન પણ તમને અમારા દ્વારા આપવામાં આવી રહ્યો છે. એટલે જરા પણ તમારે ચિંતા કરવી નહીં. ઓકે, અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અમે તમને વોટ્સઅપ સપોર્ટ પણ આપી રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ આઈએમપી બેચમાં તમે જોડાયા હોય અને જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તમારે તરત જ અમને વોટ્સઅપ ઉપર જાણ કરશો એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો તમારે નાનામાં નાની એ જો ક્વેરી હશે અથવા મોટામાં મોટી જો ક્વેરી હોય તો તાત્કાલિક ધોરણે તેનું સોલ્યુશન લાવવાનો અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્વની બાબત છે કે જે ભાઈ પાછલા વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે ને, પ્રશ્નપત્ર પાછલા વર્ષની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ તમને અમારા દ્વારા આપવામાં આવશે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, તો આટલી જો એની વિશિષ્ટતા હોય તો વિદ્યાર્થી મિત્રો રાહ નહીં જોવાય. આ આઈએમપી બેચની અંદર જોડાવા માટેની એક વિષયની કિંમત છે માત્ર અને માત્ર 399 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ તમે 399 રૂપિયા તમે પે કરીને તમે અત્યારે જ અમારો સંપર્ક કરી લેજો અને તમે આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો, અથવા તમે તમારી પાસે રહેલ મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પર સરળતાથી ડાઉનલોડ કરીને આ આઈએમપી બેચ વિશે તમે અથવા તો ઓશન કોચિંગ ક્લાસીસ વિશે વધુ માહિતી મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 54 નંબરનો પ્રશ્ન છે, સૂચના છે કે તમારી શાળામાં યોજાયેલ રમોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે. 4 ગુણ તમને મળવા પાત્ર થશે.
કેટલા 4 ગુણ તમને મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. હવે જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો તમને જ્યારે અહેવાલ લેખન કરવાનું હોય ને ત્યારે તમને જે સૂચના આપી છે ને એને 2 વાર શાંતિથી વાંચો, બિલકુલ શાંત ચીતે વાંચો. અહીંયા ગાડી જુઓ, તમારી શાળામાં યોજાયેલ રમોત્સવનો અહેવાલ. બરાબર, તો આપણે સૌથી પહેલા શીર્ષક શું આપી દેવાનું કે ભાઈ રમોત્સવનો અહેવાલ, અમારી શાળામાં યોજાયેલ રમોત્સવનો અહેવાલ. ઓકે, તૈયાર થઈ ગયું શીર્ષક. ત્યાર પછી આપણે જ્યારે અહેવાલ લેખન કરીએ છીએ ત્યારે જે દિવસે કાર્યક્રમ હોય, ઘટના કોઈ બી ઘટના ઘટી હોય, બનાવ હોય, પ્રસંગો હોય, કોઈ કાર્યક્રમ હોય, જે દિવસે એ કાર્યક્રમ અથવા બનાવ અથવા તો પ્રસંગ હોય એ પૂરો થઈ ગયા બાદ આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ. અને અહેવાલ લેખન હંમેશના માટે ભૂતકાળની અંદર જ હોય છે. ઓકે, એટલે આટલી બાબત ધ્યાન રાખવાનું. અને ત્યાર પછી જ્યારે આપણે અહેવાલ લેખનની શરૂઆત કરીએ ત્યારે જમણા હાથ ઉપર આપણે સ્થળ અને તારીખ દર્શાવવી જરૂરી છે. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ આપણે અહેવાલ લેખન. તો સૌથી પહેલા આપણે જોઈએ સુરત. બરાબર, તારીખ લખી દીધી છે, તારીખ 29/1/2020. ઓકે, ચલો પેરેગ્રાફ પાડીને લખવાની શરત કે ભાઈ જાન્યુઆરીની 27મી અને 28મી તારીખે શાળામાં એ રમોત્સવ યોજાયો હતો. જો કઈ તારીખે? 27 અને 28 તારીખે શાળાની અંદર રમોત્સવ યોજાયો હતો. આપણે અહેવાલ લેખન ક્યારે લખ્યું છે? 29 તારીખે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહેવાલ લેખન કરવાનું હોય. આ રમોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ એ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ રમતનું જીવનમાં એ સ્થાન વિશે ટૂંકું પોતાનું મંતવ્ય આપ્યું, એટલે કે માનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલ દીપ પ્રગટાવીને એ રમોત્સવને ખુલ્લો મૂક્યો. અને ત્યાર પછી અલગ અલગ મેદાનો ઉપર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતોની શરૂઆત પણ કરવામાં આવી. અને ત્યાર પછી લખવાનું કે નાના બાળકો માટે સિક્કા શોધ, ચપ્પલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી અલગ અલગ પ્રકારની રમતો એ યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ જ અમને મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ શોમાં વ્યાયામ શિક્ષક સાહેબની એ રમૂજી શૈલીમાં અપાયેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ આનંદથી એ ઝૂમી ઉઠ્યું હતું. આ રમોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. બીજા દિવસે રમોત્સવ પૂરો થતા શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુરભાઈ દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા અને આચાર્યશ્રીએ સૌને અભિનંદન પણ આપ્યા અથવા તો અભિનંદન પાઠવ્યા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહેવાલ લેખન તૈયાર કરી શકીએ છીએ અને 4 ગુણ સીધા મેળવી શકીએ છીએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 55 નંબરનો પ્રશ્ન. નીચે આપેલા ગદ્ય ખંડનું જુઓ, સૂચના શું છે? નીચે આપેલા ગદ્ય ખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. 4 ગુણ છે. હવે વિદ્યાર્થી મિત્રો સંક્ષેપીકરણ કરવાનું હોય ત્યારે શું કરવાનું? સૌથી પહેલા તો આપણને જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે ને એ પેરેગ્રાફને 2 વાર બિલકુલ શાંત ચિત્તે તમારે વાંચવાનો છે. એમાં જે મહત્વની બાબતો છે એ તમારી સામે આપોઆપ નીકળી આવશે. સંક્ષેપીકરણની અંદર આપણે ખાસ જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ જોઈએ. એકના એક શબ્દનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો એવા શબ્દોને આપણે વાક્યને કાઢી નાખવાના છે. ઉદાહરણો સ્વરૂપે જે દર્શાવ્યું એને પણ આપણે કાઢી નાખવાના છે. ખૂબ જ લંબાણપૂર્વકના વાક્યોનો આપણે ઉપયોગ કરવાનો નથી. એટલે જે મહત્વના જે જરૂરી છે બરાબર એ જ વાક્યોનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આપણે અહીંયા આગળ જે પેરેગ્રાફ આપ્યો છે એ જુઓ અને એનું શીર્ષક આપણે મહત્વનું જે આપણને જણાશે એ આપણે શીર્ષક ત્યાં આગળ રજૂ કરવાનું છે. તો આપણે જોઈએ આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે અને તૈયાર એ પાલ ઓછી મહેનતે બરાબર મેળવવાની એ તાલાવેલી વધતી જાય છે. બરાબર, આપણે જોઈએ તો આજ સુધી કોઈ માએ પોતાના દીકરાને એ વર્ષગાંઠે એ હોટલમાં જમાડ્યો સાંભળ્યો છે? કોઈ સમાજમાં આયા વડે એ સારા છોકરા તૈયાર થયા છે? કોઈ હોટલની એ રસોઈમાં માની રસોઈનો એ હુંફાળો સ્વાદ એ આપણને મળ્યો છે? બરાબર, એમાં ફરક છે માવજતનો. એમાં ફરક છે શાનો?
એમાં ફરક છે માત્ર ને માત્ર માવજતનો. આ જમાનામાં જ્યારે લોકોને ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુઓની પ્રાપ્તિ માટે એ ઘસતા જોઉં છું ત્યારે લાગે છે કે જાણીએ અજાણીએ પણ એ લોકોમાં માવજત એ ભૂલાતી જાય છે. માવજત કરનારામાં એ પ્રમાણભાન, ધીરજ, હળવે હાથે કામ કરાવવાની આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. કોઈ પણ ગરીબ માએ જહેમત ઉછેરીને ખૂબ ભણાવેલા એ મોટા ડાક્ટર એ દીકરાની પાછળ એ માવજતનો એ મંતર હોય છે. કોઈ પણ સફર એ ડાક્ટરની પાછળ એ માવજતનો ટેકો હોય છે. કોઈ સફર એ પ્રોફેસરના સુંદર વ્યાખ્યાનની છટા પાછળ એ માવજતનો જ હોય છે. બરાબર. માવજતનો મંતર આ જમાનામાં સૌએ એ આચરવા જેવો છે. માવજત એ જીવન અજવાળશે. બરાબર. અહીંયા આગળ જો માવજતનું મહત્વ આપણે એવું શીર્ષક લેવું હોય ને તો લઈ શકીએ, કારણ કે માવજત એ આખા પેરેગ્રાફમાં કેન્દ્ર સ્થાને રહેલું છે. બરાબર. એટલે આપણે શું માવજત એ આખા કેન્દ્રની અંદર રહેલું જોવા મળશે. બરાબર. માવજતનું મહત્વ. બરાબર. આપણે શીર્ષક સૌથી પહેલા લઈએ કે ભાઈ માવજતનો મહિમા. ઓકે, તમારા માટે શીર્ષક તૈયાર થઈ ગયું. આ ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુ મેળવવાની ઘેલછાને લીધે આપણા જીવનમાંથી માવજતની માત્રા એ ઘટી જાય છે. એક માં પોતાના દીકરાના ઉછેરમાં કે રસોઈ બનાવવામાં જે માવજત દાખવે છે એની બરોબર આયા કે હોટેલનો રસોઈયો પણ ન કરી શકે. બરાબર. એક માતા પોતાના દીકરાના ઉછેરમાં કે રસોઈ બનાવવામાં જે માવજત દાખવે છે ને એની બરોબરી આયા કે હોટલનો રસોઈયો ક્યારે પણ કરી શકતો નથી. એક ડોક્ટર કે પ્રોફેસરની સફળતા પાછળ તેમની માતાની માવજત એ રહેલી હોય છે. જો કે માવજત કરનારમાં એ પ્રમાણભાન, ધૈર્ય, આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. માવજતનું આચરણ આપણા જીવનને એ જરૂર અજવાળશે. માવજતનું આચરણ આપણા જીવનને જરૂરથી એ અજવાળતું જોવા મળે છે. આ રીતે આપણે જવાબ તૈયાર કરીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના સોલ્યુશન આપણી પાસે ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થી મિત્રોને ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષના તમામ વિષયના જો સોલ્યુશનની PDF ફાઇલ મેળવવી હોય તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે આ વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો કાલા અસાઇનમેન્ટ બુકની PDF ફાઇલ તમે મેળવીને તમે તમારો વધુ સમય ન બગાડીને તમે બોર્ડની પરીક્ષાની તૈયારીના આખરી ઓપ આપી શકો છો. કારણ કે અહીંયાથી અમારા દ્વારા તમને આખા સોલ્યુશન આપવામાં આવશે સીધા. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે પ્રશ્નની શોધખોળ કરવાની જરૂર રહેશે નહીં. બરાબર. અને ફટાફટ તમે તમારી તૈયારી આગળ વધારી શકો છો. વિદ્યાર્થી મિત્રો દરેક વિષયની તમને PDF ફાઇલ અહીંયાથી અમારી પાસેથી પ્રાપ્ત થઈ જશે. ગણિત વિષય, અંગ્રેજી વિષય, વિજ્ઞાન વિષય, સામાજિક વિજ્ઞાન વિષય, ગુજરાતી વિષય, સંસ્કૃત વિષય, આ તમામ વિષયો તમારા માટે આવરી લીધા છે. બરાબર. આ 6 વિષયની તમને ગાલા અસાઇનમેન્ટ બુક છે 2024ના વર્ષનું, એનું તમને સંપૂર્ણ સોલ્યુશન સાથેની જે PDF ફાઇલ તમને પ્રાપ્ત થઈ શકે છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 56 સૂચના છે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાના છે અને એના તમને કુલ 8 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને 3 વિષય આપેલા છે. 3માંથી તમે કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લેખન કરવાનું છે. બરાબર. આ 3 વિષયમાંથી કયો વિષય પસંદ કરો કે તમે સરળતાથી જે લખી શકો છો એ. બરાબર. પછી તમે અડધો નિબંધ લખો અને પછી ફરી પાછું અટકાવી દો અને ફરી પાછું નવો વિષયનું શીર્ષક આપો. એ પ્રકારે કામ કરવાનું નથી. તમારે શરૂઆતથી કોઈ પણ એક વિષયને નક્કી કરી લેવાનું છે અને ત્યાર પછી જ તમારે શું કરવાનું છે ભાઈ નિબંધ લેખન કરવાનું રહેશે. હવે નિબંધ લેખન કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો કેટલીક બાબતો આપણે તમારે સમજવી જરૂરી છે. જેમ કે તમને જે વિષય આપવામાં આવ્યો છે એ વિષયથી તમારે વિમુખ થવાની જરૂર નથી. એટલે કે એ વિષયથી તમારે દૂર જવાની જરૂર નથી. એ વિષયને ધ્યાનમાં રાખીને જ તમારે તમારું નિબંધ લેખન કરવાનું છે. તમારા વિષયને ધ્યાનમાં રાખીને તમારે તમારી મૌલિકતાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો છે. બીજો મુદ્દો છે. પહેલો મુદ્દો કઈ
કે ભાઈ તમારે વિષયથી વિમુખ થવું નહીં. બીજો મુદ્દો છે તમારે ભરપૂર માત્રાની અંદર તમારા વિષયની મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. ત્રીજી વસ્તુ કે ભાઈ વધારે પ્રમાણમાં જરૂરિયાત કરતાં વધુ પ્રમાણની અંદર પેરેગ્રાફ હોવા જોઈએ નહીં. તમારા વાક્યની જે રચના છે એ સીધી સાદી અને સરળ શૈલીની અંદર હોવી જોઈએ. નિબંધ લેખન જ્યારે તમે કરો છો ત્યારે પોઈન્ટ પાડીને ક્યારે પણ નિબંધ લેખન કરવા જોઈએ નહીં. નિબંધ લેખન કરો છો ત્યારે તમારે તમારા અક્ષર સ્વચ્છ અને સુંદર રાખવાના છે. નિબંધ લેખન કરતી વખતે બહુ વધારે પડતું છેકછાક કરવાની જરૂર નથી. અને સૌથી મહત્વની બાબત છે કે જ્યારે તમે નિબંધ લેખન કરો છો ત્યારે કોઈ કવિ હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ મહાપુરુષો હોય, કોઈ તજજ્ઞ વ્યક્તિ હોય, બરાબર, તો એમના તમારે શું કરવાના છે વિચારો, કોઈ કવિની પંક્તિઓ તમે અલગ અલગ રીતે તમે દર્શાવી શકો છો. બરાબર, જો કોઈ કવિ હોય તો તેની સરસ મજાની નિબંધ લેખનની શરૂઆતમાં તમે કોઈ કવિની સરસ મજાની પંક્તિથી પણ તમે નિબંધ લેખનની શરૂઆત કરી શકો છો. બરાબર, એટલે તમે અહીંયા આગળ શું કરવાનું, તમારે સૌથી પહેલા તો કોઈ લેખક, કવિ, વિદ્વાન, મહાપુરુષોના આ સરસ મજાના વાક્યો હોય, પંક્તિઓ હોય તેનો ઉપયોગ કરીને તમે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત ભાષાની પંક્તિઓનો ઉપયોગ કરીને તમે તમારા નિબંધને આકર્ષક બનાવી શકો છો અને વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય પહેલો છે કે ભાઈ ધરતીનો છેડો ઘર. તો સૌથી પહેલા છે એના મુદ્દા. પ્રસ્તાવના, ઘર એક આશ્રય સ્થાન. ઘર કોને ન કહેવાય? ધરતીનો છેડો ઘર એ ઉક્તિનું રહસ્ય અને ઉપસંહાર. ઓકે, ચલો આપણે હવે અહીંયા આગળ એને શરૂઆત કરીએ છીએ નિબંધ લેખનની કે ભાઈ સવારે દાણા ચરવા ગયેલા પંખીઓ સાંજે પોતપોતાના માળામાં એ પાછા ફરે છે. કેટલું સરસ આપણે શરૂઆત કરી છે. જુઓ નિબંધ કે ભાઈ સવારે દાણા ચરવા ગયેલા પંખીઓ સાંજે એ પોતપોતાના માળામાં પાછા ફરે છે. સવારે નોકરી ધંધે ગયેલા લોકો એ સાંજે પોતપોતાના ઘરે પાછા ફરે છે. સવારે ખેતરમાં કામ કરવા ગયેલા જે એ ખેડૂતો એ સાંજે ઘેર પાછા ફરે છે. સવારે ચારાની શોધમાં નીકળેલા એ ગોવાળિયાઓ અને ગાયોના ધર્મ પણ એ સાંજે ઘર ભણી એ પાછા વળે છે. આમ માનવી હોય કે પશુ પંખી સાંજે તેમને પોતપોતાના એ ઘરે પાછા ફરતા આનંદ થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય સાંજે એ ફરી જ્યારે પાછો પરત એ પોતાના ઘરે ફરે ને ત્યારે જ તેને આનંદ થાય છે. આગળ આપણે જોઈએ, ઘર એ માનવીનું, માળો એ પંખીનું, તો ગુફા એ સિંહ જેવા પ્રાણીઓનું આશ્રય સ્થાન છે. દરેક જીવને પોતાના ઘરમાં કે આશ્રય સ્થાનમાં નિરાંતનો એ અનુભવ થાય છે. માનવી સાંજે ઘરે આવીને જમી પરવાડીને આરામ કરે છે. તે પોતાના બાળકો અને પત્ની સાથે બેસીને પોતાના દિવસભરની એ પ્રવૃત્તિઓની તથા સુખ દુઃખની એ વાતો કરે છે. સાંજે બાળકો પણ એ મા બાપ અને અન્ય કુટુંબીજનો સાથે મોકરા મને એ વાતચીત કરે છે. ઘરના વાતાવરણમાં બાળકોને એ સહજ રીતે જ કેટલીક એ તાલીમ મળે, તેમનામાં એ મા બાપના સારા સંસ્કારો ઉતરે. ઘર અને નિશાળ એ બંને બાળકની તાલીમ શાળાઓ છે. બાળકનો વધુમાં વધુ વિકાસ તેના ઘરમાં જ થાય છે. ઘરમાં કોઈ સાજુ માંદું થાય ત્યારે ઘરના સભ્યો તેની સેવા કરે છે. સંયુક્ત એ કુટુંબમાં એ મા બાપ, કાકા કાકી, દાદા દાદી વગેરે સાથે એ રહેતા હોય છે. આથી એ સૌને એકબીજાની હૂંફ તેમને મળી રહે છે. આટલું જ પૂરતું નથી. હજુ આપણે આગળ પેરેગ્રાફ પાડીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જે ઘરના સભ્યો એ યંત્રવત જીવન જીવતા હોય, એમને એકબીજા પ્રત્યે લાગણી ન હોય અને એમનામાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના પણ ન હોય, તે ઘરને ઘર આપણે કહી ન શકાય. જ્યાં સતત એ કજિયા કંકાસ થતા હોય, કુટુંબના સભ્યો એ પરસ્પર અવિશ્વાસ રાખતા હોય, કોઈની એ માન મર્યાદા સાચવતું ન હોય, બરાબર, અને કુટુંબના દરેક સભ્યના મનમાં માત્ર સ્વાર્થની જ ભાવના હોય, એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય, તો તે ઘર એ ઘર નથી, એ નિર્જીવ મકાન છે. એટલે કે આપણામાં ઇમોશન્સ હોવા જોઈએ, લાગણી હોવી જોઈએ. બરાબર, આપણે અહીંયા ગાડી લખી શકીએ કે હેન્ડ્સ મેક હાઉસ, હાર્ટ્સ મેક હોમ. બરાબર, પોતાનું ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પરંતુ માનવીને પોતાના ઘરમાં સુખ અને શાંતિનો એ અનુભવ થાય છે. આવો અનુભવ તેને બીજે ક્યાંય પણ એ થતો નથી. તે પોતાના ઘરમાં સર્વત્ર મુક્ત રીતે એ હળીફળી શકે છે. માનવી દુનિયાના ગમે તે દેશમાં જાય અને ત્યાં ગમે તેટલી એ સારી સગવડો ભોગવે, છતાં તેને જીવનમાં એ કંઈક ખૂટતું હોય એવું તેને લાગી રહ્યું છે. આથી તે બેચેની એ અનુભવે છે. જ્યારે તે પોતાના ઘરમાં આવી પહોંચે છે ત્યારે જ તેને હર્ષનો એ અનુભવ પણ થાય છે. માતાને પોતાના બાળક પ્રત્યે જેવી લાગણી હોય છે
એવી જ લાગણી માનવીને પોતાના ઘર પ્રત્યે હોય છે અને ભાંગ્યું તૂટ્યું પણ પોતાનું ખોરડું એ માણસને અતિ પ્રિય હોય છે. માટે જ ધરતીનો છેડો એ ઘર એમ આપણે કહી શકીએ છીએ. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ ધરતીનો છેડો એ ઘર છે. ઓકે, આ રીતે આપણે સરસ મજાનું નિબંધ લેખન કરી શકીએ છીએ. અને એની સાથે છેલ્લે આપણે પંક્તિઓ લખીને આપણે આપણી વાણીને વિરામ આપી શકીએ. આ બાબતને વિશાળ અર્થમાં લઈએ તો એવું કહી શકાય કે વતનની ધૂળમાં આપણને જે મજા આવે છે તે પરદેશની પાકી સડકો ઉપર પણ આવતી નથી. કવિ શ્રી આદિલ મંસૂરીએ લખ્યું છે કે ભાઈ વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે. વતનના ખોરડામાં આપણને જે સુખ શાંતિનો એ અનુભવ થાય છે એવો અનુભવ પરદેશના આલિશાન બંગલામાં પણ નથી થતો. વતનના રોટલામાં જે મીઠાશ હોય છે તે પરદેશના પકવાનમાં પણ નથી હોતી. માટે જ એક કવિએ સરસ કહ્યું છે કે મારું વનરાવન છે રૂડુ રે વૈકુંઠ નહીં રે જાઉં. શું કહ્યું છે? મારું વનરાવન છે રૂડુ રે વૈકુંઠ નહીં રે જાઉં. આ સરસ મજાની પંક્તિનો ઉપયોગ કરીને આપણે આપણા વાણીને વિરામ આપી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. બીજો વિષય માનવ અને પશુની મૈત્રી. માનવ અને પશુની મૈત્રી. તો અહીંયા સૌથી પહેલા જોઈએ એના મુદ્દાઓ કે પ્રસ્તાવના, માનવીને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ, પશુઓની વફાદારી, ઉદાહરણો અને ઉપસંહાર. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. આદિકાળથી માનવ સંસ્કૃતિ સાથે પાલતુ અને જંગલી પ્રાણીઓ મૈત્રી ભાવે એ જોડાયેલા હોય છે. માનવ જીવનને એ પૂરક તેમજ પોષક એ થતા રહ્યા છે. કહેવું જોઈએ કે માનવ અસ્તિત્વ સાથે અનિવાર્ય રહ્યા છે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે માણસ સાથે પશુ પંખીઓનો પ્રેમ ભર્યો અતૂટ નાતો અનેક દ્રષ્ટાંતો દ્વારા આપણે જાણી શકીએ છીએ. એના આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણે આગળના ધોરણોમાં આપણે અભ્યાસ કરીને આવ્યા છે કે જુમો અને ભિષ્ટી આ બેની મિત્રતાની વાત આપણે અભ્યાસ કરીને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે મહાભારતમાં યુધિષ્ઠિર જ્યારે એ હેમારો ગાળવા ગયા ત્યાર પછી પોતાના પ્રિય કૂતરા વિના એ સ્વર્ગમાં જવાની પણ એ ના કહી હતી. રાણા પ્રતાપ અને ચેતક ઘોડી, લાખો હજારો અને એનો કૂતરો એ તો ઇતિહાસમાં એ નોંધાયેલી ઘટનાઓ છે. કચ્છમાં દાદા મેકરણ લાલિયા એ ગધેડાને મોટિયા કૂતરાની મદદથી એ પરોપકારી કાર્યો કરતા એ બધી નોંધાયેલી અને નહીં નોંધાયેલી પણ મનુષ્ય જીવન સાથે સંકળાયેલી પશુપ્રેમ અને એની વફાદારીની ઘટનાઓ છે. મનુષ્ય કરતા પશુ પંખી માવજતને એ વફાદાર રહ્યાની ઘટનાઓ પણ આપણે ક્યાં ઓછી છે. આ બધી ઘટનાઓ છે. મનુષ્ય પ્રત્યે વફાદાર નથી, પરંતુ પશુ પંખી પ્રાણીઓ એ જો આપણે એનો ઉછેર કરતા હોઈએ તો એ આપણા વધુ વફાદાર એ હોય છે. એ વાત અહીં આગળ તેમણે કહી છે. આગળ આપણે જોઈએ રણની મુસાફરીમાં ઊંટ કેટલો ઉપયોગી અને કેટલો એ વફાદાર પ્રાણી છે. પ્રાણીઓનો ઉપયોગ એ આર્થિક સ્ત્રોત તરીકે રૂપે તેમજ આનંદ પ્રમોદ માટે પણ થતો રહ્યો છે. બિલાડી, કૂતરા જેવા પ્રાણી એ માણસને સલામતી ને સંરક્ષણ એ પૂરા પાડે છે. યુદ્ધમાં હાથી ઘોડાનો એ ઉપયોગ થતો, ચોરી પકડવામાં એ કૂતરાનો ઉપયોગ થતો અથવા તો થાય છે. ખેડૂત માટે એ ગાય, બળદ, ભેંસ એ કેટલી દ્રષ્ટિએ ઉપકારક છે તે આપણે બધા જાણીએ છીએ. વિકસિત દેશોમાં પણ પાલતુ પ્રાણીઓને પૂરા વ્હાલ સાથે કાળજી લેવાય છે. એના માટે સારવાર કેન્દ્રોની પણ એ સ્થાપના કરેલી છે અથવા તો સારવાર કેન્દ્રો પણ છે. કેટલાક કિસ્સાઓમાં પાલતુ પ્રાણીઓને સંદેશો પહોંચાડવા, જાસૂસી કરવા કે ભય દરમિયાન એ સજાગ રાખવા તાલીમ આપવામાં આવે છે. પંખીઓનો સંદેશાવાહક તરીકે પણ ઉપયોગ થતો હતો. તે સર્વવિદિત છે. ભય કે મુશ્કેલીમાં મદદરૂપ કરે છે. કુટુંબના સભ્યની જેમ તેની યોગ્ય માવજત કરવામાં આવે છે તેમજ સમતોલ પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોમાં મોટી ઉંમરે બાળક ન હોય એવા નિસંતાન દંપતી એ બાળક દત્તક લેવાને બદલે એ પાલતુ પ્રાણી સાથે રહેવાનું એ વધુ પસંદ કરે છે. ભારત જેવા ગામડાના બનેલા દેશોમાં પશુઓ જ એ જીવનનો આધાર છે એ ભૂલવું જોઈએ નહીં. ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, બરાબર, એ ખેતી પ્રધાન દેશ છે. એટલે આપણે અહીંયા કહીએ કે ભાઈ ભારત જેવા ગામડાના બનેલા દેશોમાં પશુઓ જ એ જીવનનો આધાર છે એ આપણે ક્યારે પણ ભૂલવું જોઈએ નહીં. માનવીનો પ્રાણીઓ માટે તેમજ પ્રાણીઓનો માનવી માટે અનન્ય પ્રેમ એ જાણીતો પણ રહેલો છે. મારો યાદગાર પ્રવાસ એના અથવામાં આપણે જોઈએ. એના મુદ્દાઓ આપણને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. પ્રસ્તાવના, જીવનમાં પ્રવાસનું મહત્વ, જોયેલા સ્થળનું વર્ણન, અનુભવી અને ઉપસંહાર. અનુભવો, બરાબર, અને છેલ્લે ઉપસંહાર. આટલી વસ્તુ આપણે જોવાની છે મુદ્દા. તો આપણે શરૂઆત કરીએ. ઓકે, ચાલો જોઈએ શરૂઆત.
તો સરસ મજાની આપણે ઉમાશંકર જોશી અને કાકા સાહેબ કાલેલકરની પંક્તિઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે આ નિબંધની શરૂઆત કરીશું કે ભમ્યા વિના મારે ભમવાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશીની આ સરસ મજાની પંક્તિથી આપણે મારો યાદગાર પ્રવાસ નિબંધ લેખનની આપણે શરૂઆત કરીશું અને એની સાથે જ આપણે કાકા સાહેબ કાલેલકરની એક સરસ મજાની આપણે પંક્તિ અહીંયા લીધી છે. પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની એ બાદશાહી સગવડ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આ નિબંધ લેખન માટે આપણે પંક્તિનો ઉપયોગ કરીને આપણે પેરેગ્રાફ પાડીને આપણે લખવાની શરૂઆત કે ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઓક્ટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જુનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહી ધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા માટે નીકળી પડ્યા હતા. અમે અમારી સાથે 2 જોડી કપડાં, પ્યાલો, ટોર્ચ, નાની શેતરંજી, 400 વગેરે જેવા તમામ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ તેમણે પોતાની સાથે લઈ લીધી હતી. અમે સૌ પ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા, પછી પદયાત્રાની એ શરૂઆત કરી અને આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાને કેડી વેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાના નાના અનેક મંદિરો તથા ડેરીઓ આવતા હતા. સૌ યાત્રાળુઓ જય ગિરનારીનો નાદ એ ગજવતા એ ચાલતા જતા હતા. સતત 3 કલાક સુધી એ ચાલ્યા પછી અમે એક સ્થળે એ થોભ્યા. પછી થોડા સમય સુધી આરામ કરીને અમે ફરી પાછા આગળ વધ્યા. સાંજ પડી અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાઓ એ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી દીધી અને અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની પથારી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો. પેરેગ્રાફ પાડીને લખવાનું કે સવારે 4 વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ એ વહેલી સવારે જાગી ગયા અને ફ્રેશ થઈને અમે આગળની યાત્રાની શરૂઆત કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. 3 દિવસમાં 3 પર્વતોની યાત્રા કરવાનો એક ખાસ મહિમા પણ રહ્યો છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. થોડી વાર આરામ કર્યા પછી ફરી પાછા અમે અમારી યાત્રાની એ શરૂઆત કરી નાખી. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. મંદિરની પડખે જ એક ખેતર હતું. ત્યાં પાણીનો મોટો એક બોર હતો. 2 દિવસ એ હાડ મારી વેઠ્યા પછી અમને આવી ઉત્તમ સગવડ અમને ત્યાં મળતા અમે ખૂબ જ રાજી પણ ત્યાં આગળ થઈ ગયા. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ એ વારો કર્યો અને રાતે ખુલ્લા મેદાનમાં સુવાનો પણ એક અમને લહાવો લીધો. વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા નાસ્તા બાદ અમે ફરી પાછી પરિક્રમા કરવાની શરૂઆત કરી અને બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સરસ મજાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખારા ટેકરા, ગીચ ઝાડી જંગલો અને ઠેર ઠેર એ ઝરણા વડે એ દુર્ગમ એવા અહીંના જંગલોમાં હજારો યાત્રિકો માટે જે ભોજનની વ્યવસ્થા કરવી એ કંઈ સહેલું કામ ન હતું. એ ખૂબ જ કપરું કામ હતું. સ્વયંસેવકો એ પદયાત્રાના માર્ગ ઉપર ઉભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવીને એ તેમને પ્રસાદ લેવાનો એ આગ્રહ પણ કરતા હતા. બાપા પ્રેમથી જમજો એવું કહીને તેઓ સૌને ભાવપૂર્વક એ ભોજન પણ પીરસતા હતા. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે. શું? અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે. એ વાત મને અહીં આગળ સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યા. સાંજે અમે જુનાગઢ ફરી પાછા આવ્યા. બીજા દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ અમે બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધાર્મિક ભાવના, નિસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો. આ 3 દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા કે સાંભળ્યા ન હતા, છતાં અમને એની ખોટ જરાય પણ ત્યાં આગળ સાલી ન હતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશના માટે યાદ રહેશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો નિબંધ લેખન કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 3 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. આપણે આગળના વિડીયોમાં ફરી પાછા મળીશું નવા પ્રશ્નપત્ર સાથે. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.